હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ ટેસ્ટી એવું ભાખરી અને બટાકાનું શાક બનાવીશું. આ ભાખરી શાક ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને સાથે આપણે જે ભાખરી બનાવી છે તે પણ તમે 10 જ મિનિટની અંદર થપ્પો ભાખરી બનાવીને રેડી કરી શકશો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે કુકર લેવાનું છે અને તેની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. હવે ગેસ ઓન કરીશું અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું. પછી અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને 2 સૂકા લાલ મરચાં, એક તજનો નાનો ટુકડો અને તેજપત્તા અને થોડીક હિંગ એડ કરવાની છે. આનાથી સરસ એવો શાકમાં ફ્લેવર આવશે. હવે આ જ્યારે થોડુંક સંતળાય પછી આપણે બટાકા એડ કરવાના. તો અહીંયા મેં 3 બટાકા લીધેલા છે મોટી સાઈઝના અને છોલીને આ રીતે પાણીમાં કટ કરીને રાખેલા હતા. તો બટાકાને આ રીતે એડ કરીને થોડું ઢાંકણું બંધ કરવાનું, કારણ કે તેલમાં ડાયરેક્ટ નાખીએ ત્યારે તરત છાંટા ઉડે. તો આ રીતે આપણે 3 મોટી સાઈઝના બટાકાને આ રીતે કટ કરીને લેવાના છે. તમે છાલ સાથે પણ આનો ઉપયોગ કરી શકો છો. છાલવાળા બટાકા પણ બહુ જ મસ્ત લાગે છે, પણ હું આ રીતે બનાવું છું કારણ કે બાળકોને ભાવે. હવે મસાલા એડ કરીશું. તો અહીંયા આપણે થોડીક પહેલાં હળદર એડ કરવાની છે અને તેને થોડીક વાર સાંતળી લેવાની છે. આ રીતે કરવાથી બટાકામાં એકદમ સરસ એવો કલર આવશે. તો હંમેશા પહેલાં થોડીક હળદર એડ કરીને શાકને થોડુંક થીજવા દેવાનું. હવે આપણે મસાલા એડ કરીએ. તો 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને થોડીક કસૂરી મેથી લેવાની છે. તો આ રીતે હાથમાં આપણે મસળીને એડ કરવાની. જો કસૂરી મેથી થોડીક હવાઈ ગઈ હોય તો એને તવી પર શેકી લેવાની અને પછી તમે એને ડ્રાય કરીને પછી ઉપયોગમાં લઈ શકો છો. અને કસૂરી મેથી જો તમે ફ્રીજમાં રાખો તો લાંબો ટાઈમ બહુ સારી રહે છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે અને આને થોડીક વાર આપણે થવા દેવાનું છે. અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટનો ઉપયોગ નથી કર્યો. હું સિમ્પલ જ બનાવી રહી છું, પણ બહુ જ ટેસ્ટી બને છે. જો તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરીને થોડી જ વાર એને આપણે થવા દેવાનું છે. લગભગ 30 સેકન્ડ જેટલું આપણે એને ઢાંકીને થવા દેવાનું, જેથી મસાલા છે એ સરસ રીતે સંતળાઈ જાય. અને આપણે અહીંયા પાણી બિલકુલ નથી નાખ્યું, કારણ કે જે બટાકા ધોઈને એડ કર્યા હોય તો તેનું જ અંદર થોડુંક પાણી હતું. હવે બધું સિજાઈ જાય પછી આપણે પાણી એડ કરવાનું છે. તો બધું મસાલા જ આ રીતે સાંતળાઈ જાય પછી જ પાણી એડ કરવાનું. તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરીશ. તમે તમારે જે રીતનું રસાવાળું કરવું હોય કે એકદમ કોરું કરવું હોય તો ઓછું પાણી એડ કરવાનું, પણ હું અહીંયા લસતું થોડુંક રસાવાળું કરવાની છું, એટલે હું અહીંયા 1 ગ્લાસ જેટલું રાખીશ અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને મિક્સ કરવાનું. હવે આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું. ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું. તો અહીંયા કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 3 સીટી થવા દઈશું અને પછી થોડુંક પ્રેશર નીકળે પછી ઢાંકણું ખોલીશું. તો હવે આપણે ભાખરીનો લોટ બાંધીએ. તો મેં 1 તાસની અંદર 3 કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે અને હવે આપણે ભાખરી સોફ્ટ બનાવવા માટે અડધો કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે. તો બંને વસ્તુને એકવાર મિક્સ કરી લેવાની. હવે આપણે મીઠું એડ કરીશું. તો અહીંયા મેં 1 ટીસ્પૂન લીધું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ. જો ભાખરી સોફ્ટ બનાવવી હોય તો ઘઉંનો લોટ જરૂરથી એડ કરવાનો. હવે આપણે મોણ એડ કરીશું. તો મોણ અહીંયા આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તમે ઘીનું પણ મોણ લઈ શકો છો. હું અહીંયા હંમેશા તેલનું જ મોણ એડ કરતી હોઉં છું. હવે આને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા મોણ તમે જ્યારે એડ કરો ત્યારે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થાય તે રીતે એને મિક્સ કરી લેવાનું છે, કારણ કે આનાથી તમારી ભાખરી સરસ એવી સોફ્ટ બનશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે મુઠ્ઠી વળે તેટલું મોણ એડ કરવાનું, એટલે કે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું. હવે આપણે પાણી એડ કરીને લોટ બાંધીશું. તો અહીંયા નોર્મલ માટલાનું જે પાણી હોય તે જ આપણે લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીશું
અને લોટ બાંધીશું. તો અહીંયા લોટ આપણે એકદમ કાઠો નથી બાંધવાનો, મીડિયમ કાઠો બાંધવાનો છે. એટલે લોટ સોફ્ટ પણ રહેવો જોઈએ અને કાઠો પણ હોવો જોઈએ, પણ એટલો બધો પણ કાઠો નહીં એમ. તો બસ અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયેલો છે. સરસ એવો આપણો લોટ બંધાયો છે. તમે જોઈ શકો છો કે આ મીડિયમ કાઠો લોટ છે. હવે આને સાઈડ પર કરીએ અને શાકને ચેક કરી લઈશું હવે. તો અહીંયા કુકરનું પ્રેશર છે મેં નીકાળી લીધેલું છે અને હવે ઢાંકણું ખોલી દઈએ. તો તમે જોઈ શકો છો કે શાક છે તે એકદમ સરસ થઈ ગયેલું છે. એકદમ સરસ એવી સુગંધ આવી રહી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું આ ટેસ્ટી શાક લાગે છે. તમે જો ક્યારેય પણ આવું એકદમ ડ્રાય મસાલામાં જો ના બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી લાગે છે આ બટાકાનું શાક. અહીંયા મેં કોઈ પણ ગળ પણ કે ખટાશ એડ નથી કરી. તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. ટામેટાં અને ગોળ પણ નાખી શકાય. હવે આપણે જે ભાખરીનો લોટ છે તેના પર થોડુંક તેલ લગાવી દઈશું. તેલ લગાવવાથી ભાખરીનો લોટ છે એ સુકાશે નહીં અને આપણે જે નાના નાના તેના લુવા કરવાના છે તો તે પણ આપણે આ તેલ લગાવ્યા પછી તરત કરી લેવાના, જેથી તે સુકાય નહીં એમ. તો હવે આપણે નાની સાઈઝના લુવા તૈયાર કરીશું, કારણ કે ભાખરી નાની સાઈઝની બનાવવાની છે. કારણ કે નાની સાઈઝની ભાખરી દેખાવમાં પણ સારી લાગે અને ખાવામાં તો સારી લાગવાની જ છે, પણ દેખાવમાં બહુ સરસ લાગે, એટલે નાની નાની ભાખરી આપણે બનાવવાની. તો અહીંયા હું પહેલાં બધા જ લુવા કરી લઈશ. હવે આપણે ભાખરી વણીશું. તો અહીંયા મેં વેલણ પાટલી લીધેલી છે અને તેને પણ આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી લેવાની છે. ભાખરી વણવા માટે કોઈ પણ જાતનું અટામણની જરૂર નથી પડતી, કારણ કે આપણે એ રીતનો કાઠો લોટ બાંધેલો હોય અને આ રીતે તેલ લગાવીને આપણે વણીએ એટલે બિલકુલ જરૂર નથી પડતી. તો હું અહીંયા જે ભાખરી છે તે પાતળી વણવાની છું, પણ જો તમારે જાડી રાખવી હોય તો તમારે મીડિયમ થિકનેસવાળી તમે ભાખરી રાખી શકો છો. તો બસ હું અહીંયા એકદમ પાતળી જ ભાખરી બનાવવાની છું, કારણ કે મારા ઘરમાં બધાને પાતળી ભાખરી ભાવે છે. હવે આને આપણે શેકી લઈએ. તો આ રીતે વણી લેવાની છે અને અહીંયા મેં પહેલેથી તાવડીને ગરમ કરી છે. તો અહીંયા મેં લોખંડની તાવડી લીધેલી છે. ઉપરથી થોડુંક તેલ લગાવીશું. આ મીડિયમ ગરમ થયેલી તવી છે અને હવે ભાખરી એડ કરી લેવાની છે. તો ભાખરીને એક સાઈડમાં થોડીક શેકાય પછી એને ફેવરી લેવાની છે. તો બીજી સાઈડમાં પણ થોડીક શેકાવા દઈશું અને ફેવર્યા પછી તેને દબાવીને આપણે શેકવાનું છે. તો અહીંયા મારી પાસે જે ભાખરી શેકવાનો જે ડટ્ટો હોય તે છે, તો હું તેનાથી દબાવીને આને શેકીશ અને થોડું થોડું તેલ નાખીને પણ હું આને શેકીશ. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો અને ઘીમાં આ રીતે તમે શેકીને કરી શકો છો. હવે જો તમારી પાસે આ રીતે ભાખરીનો ડટ્ટો ના હોય તો તેની જગ્યાએ તમે કોઈ પણ વજનવાળી વાટકી કે પછી ગ્લાસથી પણ દબાવીને આને શેકીને તૈયાર કરી શકો છો. તો એકદમ સરસ એવી ભાખરી બનીને રેડી થશે. તો અહીંયા ભાખરી આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો બહુ ઝડપી થપ્પો ભાખરી બનીને રેડી થઈ જશે. તો એકદમ સરસ એવી આપણી ભાખરી અને શાક રેડી છે. આ બહુ જ ટેસ્ટી લાગે છે અને આની સાથે મેં લસણની ચટણી આપી છે, સર્વ કરી છે. તો આ લસણની ચટણી હું ઘરે જ બનાવું છું અને તેને 3 મહિના જેટલું સ્ટોર પણ કરી શકાય છે. તો આ લસણ મરચાંની ચટણી છે. જો એની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો કે લસણની ચટણીની રેસીપી આપો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવી ગુજરાતી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.